અમદાવાદમાં 2 દિવસના વિરામ બાદ ફરીવાર વરસાદી માહોલ જામ્યો. તો મોડી રાતથી જ વરસાદની શરૂઆત થયા ત્યારે સવારે પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સવારમાં ઓફિસે જતા લોકો ઉપરાંત વિદ્યાર્થીઓ વરસાદને કારણે અટવાયા છે. ત્યારે સાથે સાથે વહેલી તકે વાહનો પણ અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે. ત્યારે નોકરી પર જતા લોકોને વાહનો ન મળતા મુશ્કેલી સર્જાઈ. ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે અમદાવાદમાં સવારે અંધારપટ જેવી સ્થિતિ સર્જાયેલી રહી હતી. ત્યારે અમદાવાદની સાથે સાથે ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી લોકો પહેલા જ સજ્જ છે. ત્યારે સવારમાં સ્કૂલે જતા બાળકો પણ અટવાયા હતા. ત્યારે શહેરના વાડજ, શાહીબાગ, સુભાષબ્રિજ, ચાંદખેડા, વૈષ્ણોદેવી, કાલુપુર, નરોડા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો. મહત્વના સમાચાર કહી શકાય, શહેરમાં સવારથી જ અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદમાં 2 દિવસના વિરામ બાદ ફરીવાર વરસાદી માહોલ જોવા મળ્યો. જ્યારે મોડી રાતથી જ વરસાદની શરૂ થયા બાદ સવારે પણ વરસાદ જારી રહ્યો છે. ત્યારે સવારમાં ઓફિસ જતા લોકો અનેક જગ્યાએ વરસાદને કારણે અટવાયા છે. ત્યારે સાથે સાથે વહેલી તકે વાહનો પણ નોકરી જતા લોકોને મળ્યા ન હતા, જેથી તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે અમદાવાદમાં સવારે અંધારપટ જેવી સ્થિતિ પણ રહી છે. ત્યારે અમદાવાદની સાથે સાથે ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી લોકો પણ પહેલાથી જ સજ્જ છે. ત્યારે સવારમાં સ્કૂલે જતા બાળકો પણ અટવાયા હતા અને શહેરના વાડજ, શાહીબાગ, સુભાષબ્રિજ, ચાંદખેડા, વૈષ્ણોદેવી, કાલુપુર સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.